નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। નાળિયેરનું ઊભું ફાટે તો કુળદેવી આ સંકેત આપે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, કેમ કે જેથી માં કુળદેવીની કૃપા તમારા ઉપર હંમેશા માટે બની રહે અને તમારા જીવનમાં કોઈ વાતનું દુઃખ ના રહે। મિત્રો, તમે જ્યારે પણ માતાજીને અથવા તો તમારા કુળદેવીઓની જ્યારે તમે શ્રીફળ વધેરો છો, જો તે શ્રીફળ ઊભું ફાટે તો એને બહુ શુભ માનવામાં આવે છે। એટલે કે જો શ્રીફળ વધેરતી વખતે તે ઊભું ફાટે છે તો આપણે તેને શાસ્ત્રોમાં આ એક શુભ સંકેત માનવામાં આવ્યો છે। સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી છે એ આપણાથી પ્રસન્ન થઈ ગયા છે। આથી નાળિયેર ઊભું ફાટવાના સંકેત વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને જો તમારે પણ ક્યારેય શ્રીફળ ઊભું ફાટ્યું હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। મિત્રો, માતાજીના મંદિરે અથવા તો માતાજીના મઢે કે પછી કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે આપણે ગયા હોઈએ તો એ ઊભું ફાટે છે તો તેનું કારણ શું હોઈ શકે છે? શું માતાજી આપણને કંઈક કહેવા માંગે છે? શું તે કોઈ સંકેત આપવા માંગે છે? તો મિત્રો, આજે આપણે આ વિષય પર વાત કરીશું કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થઈ શકે છે। આપણે આપણું ધારેલું કામ સફળ થાય તે માટે આપણે આપણા દેવી દેવતાઓને અથવા તો માતાજીની માનતા રાખીએ છીએ અને તેની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ। પણ મોટા ભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે, પણ જ્યારે શ્રીફળ ઊભું ફાટે છે તો તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે। શ્રીફળનું ઊભું ફાટવું તેનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા કુળદેવી છે એ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન થઈ ગયા છે। તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો સંકલ્પ છે એ આપણા દેવી દેવતા પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિર્વિઘ્ને પૂરા થાય છે। એટલે મિત્રો, શ્રીફળનું ઊભું ફાટવું એ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે। તેમજ મિત્રો, બીજી વાત એટલે કે બીજી એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા કુળદેવીનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે તે અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ પણ દેવી દેવતા આપણા ઉપર પ્રસન્ન નથી એવું તે લોકો માની લેતા હોય છે અને આના કારણે ધારેલું કામ છે એ સફળ થતું નથી। તો આ માન્યતા છે એ બિલકુલ ખોટી છે। તો મિત્રો, આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગે દોરાવવું નહીં। શ્રીફળ જો બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી। એ તો ફળ છે, અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે। તો આને અપશુકન માનવું નહીં। માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનને કે તમારા કુળદેવીનું નામ લઈને જો શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય કુળદેવી કે ભગવાન પૂરું કરે છે। આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ। ભગવાન અને માતાજી એ આપણા માતા પિતા જેવા જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ, તો આપણું કલાક રક્ષણ હંમેશા કરે છે। તો આવા માતા પિતા પોતાના સંતાનોનું અહિત ક્યારેય ન થવા દે। પોતાના બાળકો પર ક્યારેય કોપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે। એટલે મિત્રો, કોઈ પણ તમારા પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને મનમાં કોઈ ખોટી શંકાઓ રાખવાની જરૂર નથી। મિત્રો, આ વાત હંમેશા યાદ રાખો કે જો તમે નવું શ્રીફળ લાવો છો તો એના છોતરા તમારે હાથેથી જ કાઢવા જોઈએ। એમાં તમારે પગથી ટેકો આપીને કે છાલ ઉતાળવાની ન જોઈએ। આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે
અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી. તેમજ તમે જ્યારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ. જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી માતાજી સ્વીકાર કરતા નથી અને માતાજી આપણાથી રિસાઈ જાય છે અને તે પ્રસન્ન થતા નથી. આથી જ્યારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો તેના છાલ ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ. અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમજ મિત્રો, કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, આ વિડીયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને ગેરફાયદાને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે. મિત્રો, આજે હું તમને કાળા દોરાના ઉપાય શા માટે કરવો એ જ જણાવવા જઈ રહી છું. તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો. તમે તમારા વડીલો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ. કાળા કપડાને અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકને કોઈની નજર ન લાગે એટલા માટે કાળા દોરા બાંધવામાં આવે છે. કાળા દોરા, કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ. તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું કરવામાં આવે છે. નાનપણથી જ માતા હોય અથવા તો દાદી હોય કે પછી નાની હોય, તે આ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે. અને આપણા બાળકોની વાત તો ઠીક, પણ ખુદ ભગવાન રામ અને શ્રી કૃષ્ણએ ખરાબ નજરથી બચવા માટે સૂરદાસજી અને તુલસીદાસજીએ પણ કૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે. તો આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલનો નથી, પણ ખૂબ જ પૌરાણિક યુગો પહેલાંથી આ વસ્તુ પ્રચલિત છે. પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે કાળો દોરો છે એ શું છે, શું કામ બાંધવામાં આવે છે. ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે, પણ ખરેખર એવું નથી. કાળો રંગ એ નજર લગાડવાવાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે, જેના કારણે ઉર્જાયુક્ત વ્યક્તિ છે એ પ્રભાવિત થઈ શકતા નથી. આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે એ પંચતત્વોથી બનેલું છે. તેથી આપણને કોઈની નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે. અને જ્યારે આપણે આપણા શરીર પર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે. આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયા હશે અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે. આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી આપણને દૂર રાખે છે અને અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે. હવે આનું બીજું કારણ એ પણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો એ ક્યારેય ઉતારવા ન જોઈએ. પછી ભલે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણથી, આ વસ્તુ ન કરવી જોઈએ. અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે. એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. જ્યારે તમે સ્નાન કરવાના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે. અને તંત્રવિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા તો રવિવારની સાંજે મંદિરમાં જઈ 9 નાની નાની ગાંઠો બાંધીને પછી ભૈરવ દાદાને સિંદૂર લગાવીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો.
અથવા તો પોતાની ઘરની રક્ષા માટે દરવાજા ઉપર પણ બાંધી શકો છો. આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને હંમેશા માટે દૂર કરી દેશે. એટલું જ નહીં પણ મિત્રો, ખરાબ શક્તિઓથી પણ તમને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે. તેમજ શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે નહીં, પણ તમારા શનિગ્રહ પણ મજબૂત કરે છે. કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે. જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિગ્રહ પણ મજબૂત થાય છે. તો આપણે તેને પહેરવો એ બહુ સારું માનવામાં આવે છે. આના માટે તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસીને શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં તો નથી આવતી, તો શનિયંત્ર સાથે આપણે આ કાર્યને કરી શકીએ છીએ. અથવા હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપણે ઓમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરી દોરાને તમારે સિદ્ધ કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં આ દોરો બાંધી દેવાનો છે. તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અને જમણા પગમાં, સ્ત્રી હોય તો ડાબા હાથ અથવા ડાબા પગમાં આ દોરાને બાંધી દેવો જોઈએ. હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ જલ્દી દૂર થઈ જાય છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે. તેમજ જો તમે કોઈ ભૂત પ્રેતના પડછાયાથી ડરતા હોય તો જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષણ મળી શકે છે. અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે છે અને તે વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે તેમ જ તમે કરવા લાગો છો. મતલબ કે ઢોંગી બાબાઓ સાવ ખોટા હોય છે અને જો પછી જ્યારે તમે ઘરે જાઓ છો આખું અલગ જ વર્તન કરવા લાગો છો. મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરી શકતા. તમને બહુ ગુસ્સો આવવા લાગે છે, તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો. મતલબ કે તમે જે વસ્તુ કરો છો તેમાં તમને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી. મિત્રો, આથી આ બધું આમાં ઢોંગી બાબાના લીધે જ થતું હોય છે. કાળો દોરો બાંધેલો હશે તો તમને આવા બધા ઢોંગી બાબાથી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબ પડછાયો એ તમારી ઉપર પડવા નહીં દે. તેમજ મિત્રો, કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો. જેમ કે સવારે જ્યારે તમે જાગો છો એકવાર હનુમાન દાદાનું નામ તમારે લેવું જોઈએ. પછી તમારે નાહી ધોઈને પૂજાપાઠ કરતી વખતે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવા જોઈએ. પછી જ્યારે સાંજે ત્યારે આરતી કરો છો ત્યારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ દાદા આપણને ખરાબ શક્તિથી બચાવે છે. હનુમાન ચાલીસા બોલવી એ બહુ શુભ માનવામાં આવે છે. આનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ કોઈની ખરાબ નજર આપણા ઘરમાં લાગતી નથી. આથી આપણે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવા જોઈએ. તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે. જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ કાળા દોરાથી સકારાત્મક ઉપાય પણ કરી શકાય છે. આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કાળો દોરો છે એ આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ. કારણ કે દોરાના આ બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ. તો પહેલા ઉપાય છે કે બજારમાંથી રેશમી અથવા તો સૂતર કાળો દોરો લઈ આપણે કોઈ પણ શનિવાર અથવા તો મંગળવારે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈને
પછી આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દેવાની છે. આની ઉપર હનુમાનજીના પગનો સિંદૂર લગાવવાનો છે. પછી ઘરે લઈ જઈ આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દેવાનો છે. તમે ઈચ્છો તો તેને તમારા કબાટ કે તિજોરી ઉપર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દી માલામાલ થઈ શકો છો. તમારે આ દોરાને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈ પણ વારે કરી શકો છો. તો મિત્રો, આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને આવી અન્ય જાણકારી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો.